નમસ્કાર, સ્વાગત છે તમારું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે દાહોદના દેવગઢ બારિયામાંથી એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ। ઓપરેશન સિંદૂર બાદ પાતાળેશ્વર મહાદેવ મંદિર નજીક એર સ્ટ્રાઇકની ભવ્ય મોકડ્રીલ યોજાઈ। તો ચાલો જાણીએ આ ઘટનાની સંપૂર્ણ વિગત। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં ટાવર નજીક આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે 31 મે 2025ના રોજ સાંજે 36 વાગે ઓપરેશન સિંદૂર બાદ એર સ્ટ્રાઇકની ભવ્ય મોકડ્રીલનું આયોજન થયું। આ મોકડ્રીલ 30 મિનિટમાં એટલે કે સાંજે 6:30 વાગ્યા સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ। આ કવાયતનો હેતુ આકસ્મિક હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા, બચાવ કાર્યવાહી અને વહીવટી તંત્રની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો હતો। મોકડ્રીલની શરૂઆત સાયરન વગાડી થઈ, જેના દ્વારા હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી। નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે આશ્રય લેવા સૂચવાયું, જે પગલે દેવગઢ બારિયામાં દોડધામ મચી ગઈ હતી। ધારવામાં આવ્યું કે હવાઈ હુમલામાં 10 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને કેટલાક પાતાળેશ્વર મહાદેવ મંદિર નજીક ફસાયા। ઇમરજન્સી કોલના જવાબમાં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ કલેક્ટર શ્રી હિતેશ ભગોરા, ચીફ ઓફિસર શ્રીમતી વૈશાલી નીનામા, લીમખેડા ડીવાયએસપી શ્રી એમબી વ્યાસ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તિલાવટ ઘટના સ્થળે દોડી આવ્યા। પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો, જ્યારે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગે ફસાયેલ લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી। ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 108 એમ્બ્યુલન્સ, એમજીવીસીએલના અધિકારીઓ અને સિવિલ ડિફેન્સની ટીમે પણ સક્રિય ભૂમિકા ભજવી। હથિયારો સાથે પોલીસ જવાનો તૈનાત થયા અને પોલીસ વાહનો, ફાયર બ્રિગેડની ગાડીઓ તેમજ એમ્બ્યુલન્સના સાયરનથી શહેર ગુંજી ઉઠ્યું। શરૂઆતમાં નાગરિકોમાં ચિંતા જોવાઈ, પરંતુ આ મોકડ્રીલ હોવાની સ્પષ્ટતા બાદ લોકો શાંત થયા। સિવિલ ડિફેન્સ ટીમે નાગરિકોને આકસ્મિક હુમલાથી બચવાની વિગતવાર તાલીમ આપી, જેમાં સુરક્ષિત સ્થળે આશ્રય લેવો, ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવો, શાંત રહેવું અને બચાવ ટીમોનો સહકાર આપવા જેવા મુદ્દા પર ભાર મૂકાયો। આ મોકડ્રીલે વહીવટી તંત્રની કટોકટી સામેની ક્ષમતા અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। આવો સાંભળીએ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે શું કહે છે। આજે સાંજે 6 વાગે દેવગઢ બારિયા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવામાં આવી હતી। 6 વાગ્યાની આસપાસ સાયરન વગાડીને એર સ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી, તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું। તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યું, એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે વહીવટી તંત્રના અધિકારીઓ જો છે એ સ્થળે દોડી આવ્યા। નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ, હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી 108 અને ડૉક્ટરની ટીમ, પોલીસ તરફથી બધા સુરક્ષા ગાર્ડ, હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર, એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે એ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ મોકડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું। તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુઝાવવામાં આવી। એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમની સારવાર શરૂ કરવામાં આવી। એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયો તો એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવી। તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટી તંત્ર પૂર્ણતઃ સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોકડ્રીલ યોજવામાં આવેલી હતી। તો એના પછી મોટા ભાગે મતલબ જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જો વેબસાઇટ, જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજિસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજિસ્ટર કરે અને સરકારને અને આપને સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે। થેન્ક યુ। આ તો હતી દેવગઢ બારિયામાં ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલ એર સ્ટ્રાઇક મોકડ્રીલની પૂરી માહિતી। આવી બ્રેકિંગ ન્યૂઝ અને અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે ડીટીવી ન્યૂઝ છે તમારા શહેરની ધડકન। નમસ્કાર।